આજે જૂનાગઢ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા પરિવાર દ્વારા પરિવારમાં વર્ષ દરમિયાન જે શુભ પ્રસંગ હોય તો સેવાકીય કાર્યો કરીને ઉજવણી કરાતી હોય જેમના ભાગરૂપે આગામી તારીખ 8ના રોજ શ્રીમતી ગીતાબેન કોટેચાનો જન્મદિવસ હોય અને 9 તારીખે શ્રી ગિરીશભાઈ કોટેચા શ્રી પાર્થભાઈ કોટેચા અને ગિરીશભાઈની દીકરી શ્વેતાબેન કોટેચા રૂપારેલિયાના લગ્ન જીવનની વર્ષગાંઠ હોય આજે જૂનાગઢ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે નવજાત જન્મેલા શિશુ બાળકોને નવા કપડાં તથા પ્રસૂતા બહેનોને ચોખા ઘીનો શીરો વિતરણ કરવામાં આવ્યો હતો। જૂનાગઢના પૂર્વ મેયર પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા દ્વારા અવારનવાર સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવતું હોય છે। તેઓના જન્મદિવસ નિમિત્તે પણ એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું તથા તે કેમ્પ અંતર્ગત સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકને 350 યુનિટ બ્લડ મળેલ હતું। તે બદલ હું શ્રી ગિરીશભાઈ કોટેચા સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આજ રોજ પણ તારીખ 8 ડિસેમ્બરે ગીતાબેનનો તથા તારીખ 9 ડિસેમ્બરે ગિરીશભાઈ કોટેચા સાહેબ અને એમના પુત્ર પાર્થભાઈ તથા તેમના પુત્રીની લગ્નની એનિવર્સરી હોય તે નિમિત્તે અત્રે દાખલ સગર્ભા માતાઓ બહેનો માટે શીરો તથા નવજાત બાળકો માટે નવા કપડાનું વિતરણ કરવા ગિરીશભાઈ કોટેચા તથા તેમની ટીમ આવેલ હતા। તે બદલ પણ હું તેઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ। જૂનાગઢના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા જેણે 35 વર્ષ સુધી સતત પ્રજાના હિતોના જૂનાગઢની પ્રજાના હિતોના જે કાર્યો કર્યા છે અને સતત પ્રજા સાથે લોકસંપર્ક રાખી અને દર વર્ષે કંઈક નવું અને ગરીબ પ્રજાને ઉપયોગી થાય તેવી પ્રવૃત્તિ કરે છે। તારીખ 8ના રોજ ગિરીશભાઈના ધર્મપત્ની ગીતાબેન કોટેચાનો જન્મદિવસ હોય અને તારીખ 9 ડિસેમ્બરના ગિરીશભાઈ કોટેચા પાર્થભાઈ એમના સુપુત્ર છે પાર્થભાઈ કોટેચા એમની સુપુત્રી છે ગોપીબેન કોટેચાની એનિવર્સરી હોય તો મિત્રો સાથે અને ગરીબ લોકોની સાથે દર વર્ષે અને નાના બાળકો સાથે એ પોતાની એનિવર્સરી અને જન્મદિવસ ઉજવતા હોય તો આજે 3 દિવસ એમને બહાર જવાનું હોય તો તારીખ 6ના રોજ 3 દિવસ પહેલાં કે ભાઈ આપણે દર વર્ષે કંઈક બધા મિત્રો સર્કલ સાથે પણ ઉજવીએ છીએ અને ગરીબ લોકોની સાથે જઈ બાળકોની વચ્ચે જઈ અને ઉજવતા હોઈએ તો એ પરંપરા તૂટે નહીં એના માટે આજ રોજ 6 ડિસેમ્બરના રોજ અહીંયા જૂનાગઢ સિવિલ હોસ્પિટલની અંદર પ્રસૂતિ મહિલાઓને શીરો આપી અને નાના બાળકોને વસ્ત્રો આપી અને એનો ગીતાબેન કોટેચાનો જન્મદિવસ અને ગિરીશભાઈ પાર્થભાઈ કોટેચા અને ગોપીબેન કોટેચાની એનિવર્સરીની આજે ઉજવણી કરેલ છે અને તેના ભાગરૂપે અહીંયા બહોળી સંખ્યામાં જે પેશન્ટો હતા અને નાના બાળકો હતા એમની સાથે આ ઉજવણી કરી અને ગિરીશભાઈ કોટેચાએ એક હર્ષની લાગણી અનુભવ કરેલી છે અને ગિરનારી મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે ગિરીશભાઈ આવી રીતે ઉત્તરોત્તર પ્રગતિ સર કરે અને હંમેશા ગરીબોની વચ્ચે રહી અને કાર્યો કરે છે એ કરતા રહે।